ફાઇનલી દોસ્તો આપણે નરોલી ગામના અંદર એન્ટર થઈ ગયેલા છીએ. તમે જુઓ નરોલી ગામની સ્ટ્રીટ. જો દોસ્તો આ છે મદ્રેસો અને મદ્રેસાનું નામ છે મસ્જિદે બિલાલ. એ ફળિયું જે છે તે લીંબાડા ફળિયું છે. હર આંધી ને હર તુફાનથી અલ્લાહ આ આંધી ફરિયાની અલ્લાહ હિફાજત ફરમાવે. કેવી પ્યારી પ્યારી ખૂબસૂરત મસ્જિદ છે. મારું તો દિલ એટલું ખુશ થયું. જો ટાવર ફળિયામાં ક્રિકેટ ચાલી રહેલું છે. मेरी यूट्यूब चैनल का नाम है पटेल व्लॉग्स. नरोली ગામ મદ્રેસાઓની સરજમીન છે. જગા જોઈને એવું લાગે છે કે આટલી જરૂરત બી છે મસ્જિદની. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે આપ ખૈરિયતથી હશો. એક બીજા વ્લોગમાં તમારું ખૈર મકદમ કરીએ છીએ. એક બીજા વ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. ને આજે દોસ્તો આપણે જઈ રહેલા છે પાછા કોસાડી ગામ. ને કારણ જવાનું એ છે કે આજે જરા કઢી ખીચડી ખાવાનું મન થયેલું છે. ડેગની એક ગુજરાતી કઢી ખીચડીનો કેટલો મોટો ફેન હોય તે આપણે આજે જોવું ઇન્શાલ્લાહ. ખેર કોસાડી ગામની ઝિયારત કરવું બાકી છે. એમ તો વધારે પડતું આપણે મેં કદાચ બતાડી દીધેલું છે, પણ અગર કોઈ રહેબર મહિલો ને અગર કંઈ બતાવવાનું બાકી છે આપણને તો આપણે ઇન્શાલ્લાહ કોસાડી ગામ આજે જોવું. આ મુકમ્મલ વ્લોગમાં મારા હાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. દર વખત દોસ્તો આપણે કોસાડી મોસાલી જાય તો કોસંબાવાળા બ્રિજથી થઈને અહીંયા અંદર હાઈવેથી મતલબ કોસંબાવાળા બ્રિજથી ઉતરીએ. બટ છેલ્લા થોડા ટાઈમમાં આપણે બહુ વખતે રસ્તો લીધો તો આપણી એક આદત છે કે એક જ વસ્તુ વારંવાર કરવાથી જરા બોર થઈ જાઉં છું મેં. તો અલ્લાહ ખેર. તો આજે આપણે નંદાવથી અંદર આવી ગયેલા છે, પણ આ રસ્તો એટલો સારો નથી, ખરાબ છે. બીજો બી એક પ્રોગ્રામમાં કદાચ ચેન્જ થાય. મેં પહેલાં કીધું તમને કે હું કોસાડી ગામ બતાવું. આપણે હમણાં જઈ રહેલા છે તો કોસાડી જ કઢી ખીચડી ખાવા, તો એટલા સુધી તો પ્રોગ્રામ છે જ. પણ પછી હું તમને કોસાડી ગામ બતાવું કે નરોલી ગામ બતાવું. કદાચ આપણું નરોલી જવાનું જો થયું તો નરોલી ગામ ઇન્શાલ્લાહ તમને આજે આપણે બતાવવાનું. તો અચાનક પ્લાન ચેન્જ થયેલો છે. ખેર જે બી ગામ હોય તમે તમારી મોહબ્બતોથી જરૂર નવાઝજો. એમ તો ગાડી બી આવી રહેલી હતી, પણ મેં વ્લોગ બનાવવાના લીધે તાકે આપણને વધારે ટાઈમ જોઈએ એટલે મેં બાઇક પર આવ્યો. વાહ ભાઈ, ખેતરાઓમાં આ ખૂબસૂરત ઝાડ જુઓ ખાલી તમે. આપણે વેલાછા પહોંચવાના છીએ. વેલકમ ટુ કોસાડી વિલેજ. ભાઈ પહોંચી ગયેલા છે આપણે કોસાડી. ઘરો ચાલુ થઈ ગયા. આ છે કોસાડી. તો આપણો સેકન્ડ લાસ્ટ વિડીયો અગર દોસ્તો તમે જોયો હોય તો એમાં મેં કીધેલું કે કોસાડી ગામમાં આટલે બહુ સારી કઢી ખીચડી મળે છે. મોલસાબ છે, મોલસાબના ત્યાં ન્યૂ આશિયાના રેસ્ટોરન્ટ પર. તો આજે આપણે અસલ તેના માટે જ આવેલા છે, પણ જો આપણા સાથી પહોંચ્યા નથી તો જોઈએ કે આપણા સારું રાખેલી છે કે નહીં આ લોકોએ. કઢી ખીચડી તો છે દોસ્તો, આપણે આવી ગયેલા છે, પણ આપણે આપણા સાથીની વાર જોઈ રહેલા છે જે લોકો હજુ પહોંચ્યા નથી. ને મતલબ એટલા દૂર બી નથી કે હું આખું ગામ ફરી આવું, તો એટલા માટે આટલે વેઇટ કરવો પડે આપણે. ને બીજી વાત એ છે કે આ કોસાડી ગામ આવવાનું મને બહુ સારું લાગે. તો હગાઈ તો મેં પહેલાં બતાડી જ દીધેલી છે તમને. ને મતલબ એમ બી જે બી માણસ કોસાડીનો જોમ તો ખબર નહીં કે મને એવું લાગે કે ઓળખીતો છે યા હગો છે મારો. બધા કોસાડી વાળાઓ મતલબ એવા જ લાગે. બહુ પ્યારું ગામ છે આપણો કોસાડી ગામનો જે વ્લોગ છે તે બધાથી સક્સેસફુલ ગુજરાતના ગામોમાં. ખેર ગામોનો વ્લોગ તો નથી બનાવ્યો, શાદીનો હતો, પણ શું કહેવાય માલેગામના વ્લોગ પછી બધાથી સારો આપણો વ્લોગ જે રહેલો છે તે કોસાડી ગામનો રહેલો છે. તો બહુ પ્યાર કોસાડી ગામવાળા જ્યારે બી હોય ત્યારે બહુ પ્યાર આપે. ઉલામાથી બહુ મોહબ્બત કરે કોસાડી ગામવાળાઓ. ને દીનદારોનું ગામ છે માશાઅલ્લાહ કોસાડી. દુઆ કરીએ આપણે અલ્લાહ તાલા કોસાડીવાળાઓને હંમેશા
ખુશો ખુર્રમ રાખે, આફિયતના હાથે રાખે, ને પ્યાર ને મોહબ્બતના હાથે રાખે. પ્યાર ને મોહબ્બતના હાથે ઇત્તેફાકથી રહેવાને અલ્લાહ એ લોકોને તોફીક આપે. ચલો, નહીં રહેવાયું મારાથી. આપણે જોઈએ જ ને કોસાડી ગામ આવે પેલા જરા આવવાનો હે તેરે. બસ કોઈ મળી જાય આપણને જરા. તો આ મસ્જિદ તો દોસ્તો તમે જોયેલી જ છે, આપણે બતાડેલી છે તમને. હમણાં આપણે છે કોસાડી ગામના ચકલા ફરિયામાં. જુઓ આ ઝકરિયા મંઝિલ, માશાઅલ્લાહ. જૂના અને નવા ઘરો બંને હાથે છે, તમે જોઈ શકો છો. ને આ બચ્ચાઓ આટલે ક્રિકેટ બી રમી રહેલા છે. શું નામ ભાઈ તારું? માસ કેવો? મમૂન. ને પેલો તારું? સાલે. હે કેવો? અચ્છા, સાલે લોકો બી છે, મમૂન લોકો બી છે ભાઈ કોસાડી ગામમાં. રંદેરા લોકો છે, જીભાઈ લોકો ખાસા છે કોસાડી ગામમાં, માશાઅલ્લાહ. હમણાં હવે ફોન આવી ગયો, આપણા સાથે આવી ગયા. હવે આપણે ખાવા જઈ રહેલા છે કઢી ખીચડી. દોસ્તો માફ કરજો, કઢી ખીચડી બતાવવાનું રહી ગયું. તો હવે કંઈ નહીં, ખાલી જોઈ લો તમે લોકો. આવી ત્યારે ભૂખમાં થોડો વધારે એક્સાઇટેડ થઈને ખાયા જ લીધું પહેલાં. અલ્હમ્દુલિલ્લાહ અલ્લઝી અત'અમના વ સકાના વ જઅલના મુસ્લિમીન. તો દોસ્તો નીકળી ગયેલા છે આપણે નરોલી માટે કઢી ખીચડી ખાઈને કોસાડી. નેરના સાથે સાથે ખૂબસૂરત રસ્તાથી આપણે ગુજરી રહેલા છે. નેર બી ભળેલી છે, ખૂબસૂરત મંઝર છે, પ્યારો મંઝર છે, બહુ પ્યારી રાઈડ છે. એન્જોય કરી રહેલા છે આપણે એકલા એકલા. હે ના રે ભાઈ, રોડ ટુ હેવન નહીં, રોડ ટુ નરોલી ખાલી. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, કોસાડીથી નરોલી આવવા માટે બેસ્ટ રસ્તો તો એવું હતો કે આપણે શું કહેવાય, કોસાડીથી મોસાલી ચોકડી જતે, મોસાલી ચોકડીથી પછી આપણે નરોલી આવતે. પણ કંઈ કામ ચાલુ છે નેર પર, એટલે તે રસ્તો બંધ છે, યા રસ્તો ખરાબ છે. તો એના માટે આપણે પછી સિમોદરા ગયા પાછા. સિમોદરાથી અંદર નોગામા ને સારોલી કે સરોલી થઈને હવે બહુ ખૂબસૂરત ને બહુ પ્યારા રસ્તાથી આપણે નરોલી ગામ અલ્હમ્દુલિલ્લાહ પહોંચી ગયેલા છે. ને તેમાં વચ્ચે કોલસીનું બી બહુ સારું આપણે કામ જોયું. કોલસીનું કામ થઈ રહેલું છે. નરોલી ગામની ઇબ્તિદા આપણે કરીએ. આ ખૂબસૂરત કોઈ પ્યારી મસ્જિદ છે, તો તે જોઈ લે કે કેવી મસ્જિદ છે. મને એવું યાદ છે કે કદાચ મેં નમાઝ પઢેલી હોય એટલે, યા કમસે કમ આવેલો તો છું. મસ્જિદ જોઈ લે. શું નામ છે મસ્જિદનું? થોડું ફાસ્ટ. મસ્જિદે રહીમિયા. મસ્જિદ રહીમિયા છે, મદરસા ખલીલિયા, નાની નરોલી. જો પ્યારી મસ્જિદ છે, ખૂબસૂરત મસ્જિદ છે, માશાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. જો માશાઅલ્લાહ આ મસ્જિદનું જમાત ખાનું છે. તો આ મસ્જિદ રહીમિયા આપણે જોઈ લીધી નરોલી ગામની. માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ મસ્જિદ જોઈ લીધી દોસ્તો આપણે. ને આટલે મદરેસો ચાલે છે બાકાયદા બોર્ડિંગના હાથે. 100થી વધારે તલબા પડે છે, મતલબ એ લોકોનું કયામ બી છે આટલે. તો આપણી મુલાકાત છે એક તાના એક મુદર્રિસથી, એમનું નામ છે મૌલાના મુનીર લીંબાડા. માશાઅલ્લાહ એમણે આટલે ખિદમત અંજામ આપી રહેલા છે. ને તકરીબન 7 ઉસ્તાદનો સ્ટાફ છે આટલે. તો એક મસ્જિદ જોઈ લીધી. પણ એક વાત જે મેં સાંભળી કે નરોલી ગામમાં તકરીબન 10 મસ્જિદ છે. તો 10 મસ્જિદ છે એનો મતલબ વ્લોગ કાફી લાંબો થઈ જશે, ને ખબર ને આપણે કેટલી જોઈ શકીએ કેટલી નહીં જોઈ શકીએ. કામ વધારે છે, ગામ મોટું છે, કામ વધારે છે. ચેક કરીએ. આ સારું છે, ગામના એકદમ પાસે પેટ્રોલ પંપ છે. જોવાનું જ કેમ કે આ મેઇન રોડ છે. સ્ટેટ હાઈવે નંબર કયો હતો? આ છે સ્ટેટ હાઈવે નંબર 165.
બહુ અરસાથી હું વેટ કરતો હતો કે ક્યારે જાય નરોલી ને ક્યારે વિડીયો બનાવું. કોમેન્ટમાં બી એક ભાઈ કયા કરતા હા કે નરોલી ક્યારે આવશો, નરોલી ક્યારે આવશો. લે ભાઈ આવી ગયા નરોલી. તો ફાઇનલી દોસ્તો આપણે નરોલી ગામમાં અંદર એન્ટર થઈ ગયેલા છીએ ને આપણે અસલ આવેલા છે, આપણી રિશ્તેદારી છે. એટલે આપણે મોસાલી ગામના વ્લોગમાં એક દુકાન મેં બતાડેલી મૌલાના ઇસ્માઇલ પાંચ પાયાની, તો એમના નિકાહમાં આપણી ફોઈબેન છે, તો એમના ઘેર આપણે આવેલા છીએ. તો એ મુલાકાત કરું ઇન્શાલ્લાહ. ને એમ બી નરોલી ગામમાં બીજી આ મદ્રેસો છે ભાઈ, આ નરોલી ગામનો મદ્રેસો છે. ચાલ જવા દે, આપણે આગળ ઘેર જ જવાના પહેલાં તો. નરોલી ગામ પહેલી વખત આવ્યો? હા ભાઈ, હું બી ડિટેલ્સમાં પહેલી વખત જોવા, એક્સપ્લોર પહેલી વખત કરા કઈ. તો ભાઈ આપણે રસ્તો થોડો ભટકી ગયા. આ મદ્રેસો છે ને મારો એક સાથી બી હતો જામિયા અબુ હુરેરામાં, મૌલાના અબ્દુલ રહેમાન લીંબાડા. તો એના હાથે બી ટાઈમ હોતે આપણે તો મુલાકાત કરતે. આપણો દોસ્ત તો સાથી હતો આપણો, માશાલ્લાહ મોટી કિતાબ પઢાવે છે, કદાચ મિશકાત શરીફ પઢાવે છે. ઘર આપણે જોયું નથી, બટ તમે જુઓ નરોલી ગામની સ્ટ્રીટ. તો આ હે કદાચ મસ્જિદ ઇલાહી. આ મસ્જિદ ઇલાહી છે ને હમણાં આપણે અંદર બહુ જતા નથી, કારણ એ છે કે આપણે ઘેર પહોંચવું છે પહેલાં. જવા દે જવા દે જવા દે. बड़ा गांव है भाई, नरोली बड़ा गांव है. घर ही नहीं मिल रहा है हमें. પૂછી પાછીને ખબર પડેલી છે કે આ બાજુ જવાનું છે. ફળિયાના નામ બી આપણને ખબર નથી, એ તો કહેતે જરા તમને. સુભાન અલ્લાહ ભાઈ, બીજી એક મસ્જિદ, ત્રીજી મસ્જિદ. ચાલ નહીં, તો આપણે બધી કમાલ છે ભાઈ. આટલે બીજો એક મદ્રેસો છે ને જો આ બી મસ્જિદ છે યા મદ્રેસો છે? મદ્રેસો લાગે છે કેમ કે ટોપીવાળા તલબા દેખાઈ રહેલા છે ભાઈ. સ્ટાફ કોટ 7 નંબરનું ઘર છે ભાઈ. નોટિસ પાછળ કિચન સ્ટાફ તેમજ ઉલમાએ કિરામની ફેમિલી રહેતી હોવાથી શરી પડદા કારણ રજા વગર કોઈએ પ્રવેશ કરવો નહીં. જે તે ઉલમાનું કામ હોય ગેટ પરથી ફોન નંબર. ભાઈ હમણાં તો છુટ્ટીઓ ચાલતી હોય માશાલ્લાહ. જો તો આપણે આ મદ્રેસો છે, મદ્રેસાનું નામ જરા જાણવું પડે મારે. આપણે સ્ટાફ ક્વાર્ટર્સ જઈ રહેલા છીએ. વાવ, સારી જગા છે. એકલામાં ગામના ખૂણામાં છે. જો ની પાછળ કંઈ નથી. જો આ સ્ટાફ ક્વાર્ટર્સ સારા છે યાર, નાઇસ. જો દોસ્તો આ છે મદ્રેસો અને મદ્રેસાનું નામ છે મસ્જિદે બિલાલ. માશાલ્લાહ. આ તલબા જુઓ, નૂર જ નૂર છે. આ મસ્જિદ છે, આટલે દરસગાહ છે. આ મસ્જિદે બિલાલ નામ છે મદ્રેસાનું. આટલે દરસગાહ છે ને આટલે બચ્ચાઓની બોર્ડિંગ છે ને આટલા બધા તલબા છે. તો મારા ખ્યાલથી રમઝાનમાં બી પઢાઈ ચાલુ જ રહે. 80 થી 100 તલબાઓ હે. રમઝાનમાં પઢાઈ ચાલુ રહે 15મા રોજા સુધી. હમણાં આપણે જોવા જવું ઇન્શાલ્લાહ ને ઝોહરની નમાઝ બી પઢું નરોલી ગામની બીજી મસ્જિદ, જેનું નામ છે મસ્જિદે બિલાલ, નાની નરોલી. આ છે દોસ્તો મસ્જિદે બિલાલનું જમાત ખાનું. માશાલ્લાહ. મસ્જિદ બિલાલમાં ઉપર બી માશાલ્લાહ મદ્રેસો ચાલી રહેલો છે. પ્યારી મસ્જિદ છે, નાની છે પર બહુ ખૂબસૂરત છે. જુઓ તમે, મસ્જિદ બિલાલ દોસ્તો નાનો મદ્રસો છે એકદમ. એનું હોસ્ટેલ બી એકદમ નાનું છે. બટ ખબર નહીં કેમ મને ફલાહે દારેનની એક ઝલક જાણે લાગી રહેલી છે
કે હું ફલાહેદારેનમાં હોમ, નાલ્લા ફલાહેદારેનમાં હોમ એવું લાગી રહેલું છે. માશાઅલ્લાહ, અલ્લાહ તાલા હંમેશા આબાદ રાખે ને હંમેશા એટલે કલ અલ્લાહ કલ રસૂલની સદા ગુંજતી રહી એનો આપણે દુઆ કરીએ. અને નરોલી ગામવાળાઓને ખૂબ મતલબ મુબારકબાદીના મુસ્તહિક છે કે એ લોકોના ગામના વચ્ચે માશાઅલ્લાહ પ્યારો મદરસો છે. મુલાકાત કરીને ઝોહરની નમાઝ પડીને મસ્જિદ બિલાલમાં પાછા આપણે નરોલી ગામની શેર માટે નીકળી ગયેલા છે. શેર તો શું કરવાના, એક તો આપણા પાસે રહેબર નથી ને બસ ને 10 મસ્જિદો છે ગામમાં. તો હવે આપણે આજે ફરિયાઓ નહીં જોવાના, ખાલી તે મસ્જિદો જેટલી થઈ શકે એટલી જોઈ લે. હમણાં આપણે દોસ્તો મસ્જિદે ઇલાહી પાસે આવેલા છે ને હમણાં જે આપણે ફૈરા જે તમને આ ફળિયું જે બતાવ્યું એ મસ્જિદે એ ફળિયું જે છે તે લીંબાડા ફળિયું છે. આ મસ્જિદે ઇલાહી મસ્જિદ આપણે જોઉં કઠોર ગામમાં બી કદાચ આ નામની મસ્જિદ છે ઇલાહી. બહુ પ્યારો ગેટ છે માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ. તો એક વાત તો તમને ખબર પડી ગયો હે કે નરોલી ગામમાં જે મસ્જિદો છે તેનો કોઈ જવાબ નહીં આપણા આ ગામોમાં. કેમ કે સાઉથ આફ્રિકામાં બહુ લોકો હોય તો આ વસ્તુ ત્યાંથી આવેલું છે માશાઅલ્લાહ. નેપકિન મતલબ બધા માટે એક હોય. ખબર નહીં હવે આ ટુવાલ મૂકેલા છે એનો મતલબ યુઝ નથી, તે ઇસ્તેમાલ નથી કરતા કદાચ, પણ આ સાઉથ આફ્રિકાનો અસર છે. કેમ કે મને એવું લાગે મેં સાઉથ આફ્રિકામાં જોયેલું. પણ હું એ કહેતો હોઉં કે નરોલી ગામની મસ્જિદો ભાઈ સુબહાનલ્લાહ, જો બધી મસ્જિદ બહુ પ્યારી હતી સુબહાનલ્લાહ. તો એનો મતલબ એ છે કે ગામવાળાઓ મસ્જિદો પર મદરસાઓ પર ખર્ચ કરી રહેલા છે. જે લોકો પાસે છે, જે લોકોને અલ્લાહ આપેલું છે, જે લોકો બહાર કમાઈ રહેલા છે એ લોકો મસ્જિદોમાં ને મદરસાઓમાં આપી રહેલા છે માશાઅલ્લાહ. આપણે ત્રીજી મસ્જિદ જોઈ રહેલા છે ને ત્રણે બહુ પ્યારી મસ્જિદો હતી. આ છે ઇલાહી મસ્જિદ નાની નરોલી. દોસ્તો હમણાં આપણે આંધી ફરિયામાં ચાલી રહેલા છે. હર આંધી ને હર તુફાનથી અલ્લાહ આ આંધી ફરિયાની અલ્લાહ હિફાજત ફરમાવે. પણ આપણે નરોલી ગામના આંધી ફરિયામાં ચાલી રહેલા છે દોસ્તો. હવે આ જુઓ તમારા હંબે હું પ્યારો તોહફો લઈને આવું છું. નરોલી ગામની મસ્જિદે ખદીજા, નરોલી ગામની મસ્જિદે ખદીજા હવે હું તમને બતાવવા જઈ રહેલો છું. નરોલી તે ગામ છે જેમાં હજુ સુધી મને કોઈ ઓળખો નથી. હાલાકી બહુ લોકો સાથે મુલાકાત થઈ, મતલબ ઓળખો નથી એટલે મારા કામના લઈને યુટ્યુબ વિડીયોના લઈને હજુ સુધી કોઈ આપણા હાથે ઓળખાણ નથી થઈ. તો ઇન્શાલ્લાહ મને ઉમ્મીદ છે પૂરી કે આ વિડીયોના ઝરિયે ઇન્શાલ્લાહ આપણે નરોલી ગામના ઘરમાં પહોંચી જવું, મતલબ લોકો ઓળખવા માંડે ઇન્શાલ્લાહ. ઓળખાણ તો હોવી જ જોઈએ, પબ્લિક રિલેશન તો હોવું જ જોઈએ, લોકો સાથે વાતચીત હોવી જ જોઈએ, બહુ અહમ વસ્તુ છે. ખેર આ નજારો જુઓ તમે, જુઓ આપણે ઇન્ડિયામાં જ છીએ, આપણે નરોલી ગામમાં જ છીએ. કમાલ છે પણ ખૂબસૂરત. જુઓ સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. ખબર નહીં મારો કેમેરો આ ખૂબસૂરત મંઝરનો હક અદા કરી શકે છે કે નહીં જ કરી શકે એમ તો, પણ આય હાય હાય સુબહાનલ્લાહ. જો આ વઝૂખાનું છે, પ્યારું વઝૂખાનું. આ તરફ હૈયા સલા તરફ બી ને હૈયા ફલાહ તરફ બી આ પેસેજ છે ને હવે આપણે જલ્દીથી જોઈ લેવું જમાત ખાનું. જુઓ માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ. બહુ પ્યારી મસ્જિદ છે ને સાઉથ આફ્રિકાની મસ્જિદો હોય એવું મને લાગી રહેલું છે. જો હમણાં બી કંઈ કામ ચાલુ છે ભાઈ, કમાલ. બિલા મુબાલગા મેં કેમ
કે ભાઈ નરોલી ગામની મસ્જિદો જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. આટલે બી તે જ ગેટ છે જે આપણે જોયા. આ વસ્તુ બી છે, ફ્રેશ નેપકિન મોજૂદ છે બધા માટે હર નમાઝમાં. ને બહાર ખૂબસૂરત ગાર્ડન છે. ને આ જો પ્યારું કામ થયેલું છે. અલ્લાહ મસ્જિદોને હંમેશા આબાદ રાખે. ને અલ્લાહ તાલા થી આપણે દુઆ કરીએ કે આ રમઝાનુલ મુબારક બિલકુલ પાસે છે. રમઝાનુલ મુબારકના 30 રોઝામાં હર નમાઝમાં ને હર તરાવીહમાં આટલે લોકો દોડીને આવે ને અલ્લાહને એટલી ઇબાદત કરે કે અલ્લાહ જે ખૂબસૂરત આપણને ઇમારતો મસ્જિદો ને આજે ઇનામાત અલ્લાહ પાકે આપણને આપેલા છે તેનો આપણે ખૂબ શુક્ર અદા કરીએ. એ શુક્ર અદા કરવાની અલ્લાહ તાલા આપણને તૌફીક અતા ફરમાવે. મતલબ આ મસ્જિદોનો આપણે હક અદા કરી દે એવી અલ્લાહ આપણને તૌફીક અતા ફરમાવે. સુબહાન અલ્લાહ. મને તો બહુ સારી લાગી આ મસ્જિદ, બલકે નરોલી ગામની બધી મસ્જિદ બહુ પ્યારી લાગી. નરોલી ગામની મસ્જિદો જોઈને બધા ગામોવાળાઓને અને બધા શહેરોવાળાઓને એક નસીહત તો નહીં પણ નાલ્લુમાં મોટી વાત કહેવાનું મન થઈ રહેલું છે. આ મસ્જિદો જોઈને કહેવાનું મન થઈ રહેલું છે ને એનું કારણ એ છે કે કેવી પ્યારી ખૂબસૂરત મસ્જિદ છે. મારું તો દિલ એટલું ખુશ થયું. તો હું ઉમ્મીદ કરું કે મારા ગામ ને બીજા આપણા બધા ગામોમાં આવી પ્યારી ને ખૂબસૂરત મસ્જિદ હોય એવી આપણે દુઆ કરીએ, એવી આપણે ઉમ્મીદ રાખીએ ને અલ્લાહ પાક કરે કે આપણે આ તરફ અલ્લાહ આપણને ધ્યાન દેવાની તૌફીક અતા ફરમાવે. બનાવવું મસ્જિદ બહુ સારી વાત છે, પણ અસલ તો એ છે કે એ નમાઝીઓથી આબાદ રહે. તો પહેલાં તો અલ્લાહ નમાઝની પાબંદીની આપણને તૌફીક આપે ને પછી આ મસ્જિદોને બી બહુ પ્યારી બનાવવાની અલ્લાહ આપણને તૌફીક આપે. આમીન. કદાચ સ્કૂલ છે મારા ખ્યાલથી ને હમણાં આપણે એન્ટર થઈ ગયા, બલકે હમણાં આપણે એન્ટર થયા ટાવર ફળિયામાં. હવે ટાવર ફળિયામાં બી એક મસ્જિદ છે હિન્દુ લઈને. ગામમાં મસ્જિદો એટલી બધી છે કે સ્કૂલ, ગ્રામ પંચાયત ને તળાવ ને એવું બધું મતલબ જોવાની જરૂરત જ નથી. મસ્જિદમાં જ આપણો ખાસો મોટો વ્લોગ બની જાય. ટાવર ફળિયામાં હમણાં આપણે જઈ રહેલા છીએ. થોડો રસ્તો સારો થઈ જાય ટાવર ફળિયાનો તો ટાવર ફળિયાવાળાને જરા નિરાંત થઈ જાય. પેલી મસ્જિદનો મિનારો દેખાયો. જો ટાવર ફળિયામાં ક્રિકેટ ચાલી રહેલું છે. આ બટ્ટા મારતાય ને આપણે જોવા આવેલા છે આ મસ્જિદે ફાતેમા, મદરસા મરિયમ. જો કેટલી નાની ઇમારત છે મદરસાની. બહુ પ્યારી ઇમારત, નાની કમથી. શું નામ તારું? अब्बास क्या हो? चैनल का नाम क्या है? मेरी यूट्यूब चैनल का नाम है पटेल व्लॉग्स. तुम्हारा नाम क्या है? તમારું શું નામ લા? ફરહાન. તારું? ફરહાન કેવો? ફરહાન પઠાણ. બરાબર. ચાલ માર બોલડીને વાઈટ જ લાખા કરે ને. તું લખની બરાબર હું નહીં આવ્યું. આ જોઈ લે. હા, કોસાડી જ આવેલો છું. ચાલ. તો દોસ્તો આ છે નરોલી ગામનું કબ્રસ્તાન. અલ્લાહ તાલા તમામ મરહુમીનની મગફિરત ફરમાવે. હમણાં છે દોસ્તો આપણે સ્ટેશન ફરિયામાં છે ને આ નરોલી ગામનો મદરસો છે. એટલા બધા મદરસા જોયા કે હવે મને એવું મન થાય જ કે થંબનેલ પર લખું કે મદરસાઓની સરજમીન નરોલી ગામ. જો આ મદરસો છે મદરસા દારુલ રશીદિયા દોરાહુદીની તાલીમ છે ગાલિબન. ને દુઆ કરી અલ્લાહ તાલા એને ખૂબ તરક્કી અતા ફરમાવે, હર તરહના ફિતના અને શરતીની હિફાજત ફરમાવે. ને આ છે ભાઈ નરોલી ગામનું મોટું તળાવ. આ છે નરોલી ગામ ગ્રુપ ગ્રામ પંચાયત. આ ગ્રુપ ગ્રામ પંચાયતનો શું મતલબ? આ ટાંકી છે, ચાલ જવા દે. આ તો હોય જ આપણા ગામોમાં ભાઈ.
લાઇસન્સમાં જે હવે મતલબ લાઇસન્સનું જે એક્ઝામ થાય તેમાં આવું ભેંસો ચલાવી જોઈએ હતા એ લોકોએ. તો અસલ ઇમ્તિહાન તે છે. આ મસ્જિદ આવી રહેલી છે ભાઈ, કોઈ આવી ગઈ છે ભાઈ, ત્યાં બી લઈ લે છે. જેવી રીતે દોસ્તો મેં કીધું કે ભાઈ નરોલી ગામ મદરસાઓની સરજમીન છે. હજુ એક મદરસાએ તરગીબુલ કુરાન નાની નરોલી. સુબહાન અલ્લાહ. મદરસાએ તરગીબુલ કુરાન, જો મદરસા છે ભાઈ નાની નરોલીમાં. બહુ સારી વાત છે. ઘેર ઘેર કુરાન પડવાવાળા હોવા જોઈએ, કુરાનના હાફિઝ હોવા જોઈએ. એના માટે જેટલા મદરસા આપણે બનાવવા પડે તો બનાવી કાઢવા જોઈએ. કંઈ રોંગ નથી એમાં. જેટલા કે મદરસા બનતા હોય એટલું સારી વાત છે. જુઓ ભાઈ, એન્જોય બી કરે છે નરોલીવાળા. ખેલકૂદમાં બી આગળ છે. આ બહુ પ્યારી ને બહુ મોટી મસ્જિદમાં આપણે દાખલ થઈ રહેલા છીએ ને એનાથી તમે સમજી જાઓ કે આ આપણે છીએ નરોલી ગામની જુમ્મા મસ્જિદમાં. તો આપણે જુમ્મા મસ્જિદમાં છે દોસ્તો. ને બીજા ગામોની જે જુમ્મા મસ્જિદ હોય છે આપણા એવી જ જુમ્મા મસ્જિદ છે, પણ આટલે રિનોવેશન થઈ રહેલું છે. જુઓ માશાલ્લાહ, આખું મહેરાબ મિંબર નવો બનશે. મતલબ આખી નવી બનાવવામાં આવી રહેલી છે. એવું કહે તો કંઈ ગલત નહીં હોય. બધે કામ ચાલી રહેલું છે માશાઅલ્લાહ. જુમ્મા મસ્જિદના આહે પાસે આપણે ફરી રહેલા છે. આ પોયરો ભાઈ એવું કહે છે કે આ છે તે દવાખાનું છે, હોસ્પિટલ છે, ક્લિનિક છે. આ ફળિયું બી સારું છે. જો ચીકુ આવેલા છે. હમણાં આપણે દોસ્તો જુમ્મા મસ્જિદ ફળિયામાં છે યા ઉતા. આ છે બડાટ મંઝિલ. તો એનો મતલબ બડાટ લોકો બી છે. હા, એક તો લીંબાડા લોકો બહુ છે, કદાચ બડાટ લોકો છે, દીનાત લોકો બી છે મારા ખ્યાલથી. આ નામો અજીબ છે આપણા. મારે એક દિવસ કોઈ વિડીયોમાં બધા જમા કરવાના છે જેમાં છેલ્લે ત આવે. બડાટ, અડાટ, સીડાટ, લુલાત, નોરાત ને અજીબ નામો છે. ભોલાટ, ભોળાટ, ચોપડાટ. તો એ આપણે બધા જમા કરવાના છે એક દિવસ કોઈ વિડીયોમાં. મતલબ એક બાપના બધા બહુ દીકરાઓ હોય ને એ લોકોના નામ હોય એવું લાગે. અલ્લાહ ખૂબ મોહબ્બત આપે બધામાં. આ નામો અને બધી તકસીમ તો ખાલી ઓળખાણ માટે છે. તો દોસ્તો હવે આપણે આવી ગયેલા છે બીજી એક મસ્જિદ પર, પણ તે હજુ બની નથી, બલકે એનું કામ ચાલી રહેલું છે. ને જુઓ માશાઅલ્લાહ, બિલકુલ નવી નક્કોર ને બિલકુલ મતલબ જદીદ મસ્જિદ બની રહેલી છે. બિલકુલ નવી મસ્જિદ આટલે બની રહેલી છે. તમે જુઓ ને એવું જોઈને લાગે જ બી જગા ને એવું જોઈને કે મોટી મસ્જિદ છે એવું લાગી રહેલું છે. તો આપણે જાય અંદર. જગા જોઈને એવું લાગે છે કે આટલે જરૂરત બી છે મસ્જિદની ને સારી વાત છે. બે દરખાસ્ત કરવાનો નરોલી ગામવાળાઓથી મેં કે એક તો એ કે આમાં જેટલો હિસ્સો તમે લઈ શકતા હો બળી ચડીને હિસ્સો લ્યો. હર તરફથી જરૂરત નહીં હોય તો ખાલી આવીને એટલે નિગરાની કરો, યા જે ટાઈપની જે હિસાબથી તમે મદદ કરી શકતા હો તે મદદ કરો ને હિસ્સો લ્યો. બહુ સારો મોકો છે, સુંદર મોકો છે. અલ્લાહના ઘરની ને તામીરમાં જેટલો હિસ્સો લે હું ઇન્શાઅલ્લાહ આખિરત માટે આપણા માટે નજાતનો ઝરિયો બને, આપણા દરજાતની બલંદીનો ઝરિયો બને. આ એક વાત કેવી હતી. ને બીજી વાત કે બની શકે મને નામ હમણાં એને બધા મસ્જિદે રોનકુલ કહે છે. મસ્જિદે રોનકુલ, તો આ શું નામ છે તે જરા મને બતાડો. કેમ કે ખાલી રોનકુલ તો નહીં હોય, રોનકુલ ઇસ્લામ હે યા એવું કંઈ હે તો તે જરા કોમેન્ટ બોક્સમાં જરૂર બતાડજો. તો આ નવી એક મસ્જિદ બની રહેલી છે. તો તકરીબન મારા ખ્યાલથી બધી મસ્જિદો આપણે જોઈ લીધી.
તો આજે નવી મસ્જિદ છે એને ગણીએ તો તકરીબન 7 મસ્જિદ આપણે જોઈ લીધી. જો આ છે રૈયાન મંઝિલ, માશાઅલ્લાહ. પેટ્રોલ પંપના હા હા જોઈ ગણી. આ તો પાછા ત્યાં જ આવ્યા મદ્રેસા પાસે. એ તો એમ તાંડે નરોલી ગામમાં દોસ્તો આપણે સાઉથ આફ્રિકાના સફરમાં નરોલી ગામના લોકોના તા બહુ દાવતો ખાધી. આપણે ઇરફાનભાઈ પટેલ પછી સઈદભાઈ પટેલના તા લેન્સમાં બંને ભાઈ જ છે. બહુ દાવતો ખાધેલી ને મને યકીન છે કે આ ગામની મસ્જિદમાં અને ગામની તરક્કીમાં એ લોકો બહુ બળી ચડીને હિસ્સો લેતા હોય. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા એ લોકોને ખુશો ખુર્રમ રાખે, આફિયતના હાથે રાખે, એ લોકોની ઓલાદને બી અલ્લાહ તાલા નેક સાલેહ બનાવે ને આફિયતના હાથે રાખે એ લોકોને બી. બાકી જે લોકોનું નામ લેવાનું રહી ગયું હોય, જે લોકો બી મસ્જિદ મદ્રેસા અને કામમાં ગામની તરક્કીમાં હિસ્સો લેતા છે, બલકે બધા ગામવાળાઓને અલ્લાહ તાલા આફિયતના હાથે રાખે, સેહતના હાથે, તંદુરસ્તીના હાથે, લાંબી ઉમરો અલ્લાહ તાલા અતા ફરમાવે, ખૂબ ખુશી ને ખૂબ આફિયત, ખૂબ સુકૂન એ લોકોને અલ્લાહ તાલા અતા ફરમાવે. નરોલી ગામના લોકોમાં આપસમાં બહુ મોહબ્બત, પ્યાર ને ઇત્તફાક રહી એવી પ્યારી આપણે દુઆ કરીએ. હવે ટાઈમ છે તકરીબન અલવિદા કહેવાનો નરોલી ગામને. મને બહુ પ્યારું લાગ્યું ગામ. કારણ શું છે કે મસ્જિદો બહુ પ્યારી છે. તો હવે આપણે દોસ્તો મેઇન રોડ પર આવી ગયેલા છે. ડુંગરી મોસાલી આ બાજુ જવાય જ. તડકેશ્વર જવું હોય તો એમ હવે આપણે આ બાજુથી જ જવાના, જે રસ્તાથી આવેલા તે રસ્તે જ જવાના, વાયા કોસાડી થઈને, એટલે હાઈવે પર તડકેશ્વર થઈને નહીં જવાના. ઉમ્મીદ છે તમને આ વ્લોગ સારો લાગ્યો હે. બહુ જલ્દીમાં, બહુ ધ્યાનથી નહીં, જેવો બન્યો એવો બનાવી કાઢ્યો. પાછી મુલાકાત થશે ઇન્શાઅલ્લાહ. આ વિડીયોને બધા નરોલીવાળાઓ હાથે ખૂબ શેર કરો ને ઉમ્મીદ છે કે નરોલીવાળા પ્યાર ને મોહબ્બત ને દુઆઓથી નવાઝ છે ઇન્શાઅલ્લાહ તાલા. પાછી મુલાકાત થાય બીજા કોઈ ગામમાં, બીજા કોઈ વ્લોગમાં ઇન્શાઅલ્લાહ. પાછી મુલાકાત થાય બીજા કોઈ ગામમાં, બીજા કોઈ વ્લોગમાં ઇન્શાઅલ્લાહ. બની શકે હવે ઈદ પછી મુલાકાત થાય તો રમઝાનુલ મુબારકમાં ખાસ દુઆઓમાં યાદ રાખજો મને ને પૂરી ઉમ્મતને ને બધાને. અલ્લાહ તાલા આપણા બધાને આફિયતના હાથે ખુશો ખુર્રમ રાખે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.